અમારી વાર્તાઓ જોનારા ઘણા નિયમિત દર્શકો છે, પરંતુ જો તમે તે 85 લોકોમાંથી એક છો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી. તેથી ઝડપથી સબસ્ક્રાઇબ બટન દબાવો અને હા, નવા ક્રાઇમ વાર્તાઓ જોવા માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. ઇન્દિરા ગાંધીની હત્યા ઓપરેશન બ્લુ સ્ટાર 31 ઓક્ટોબર 1984ના રોજ સવારે લગભગ 9 વાગે ભારતના પ્રથમ અને છેલ્લા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમના ઘરેથી નીકળીને ટીવી ઇન્ટરવ્યૂ માટે તેમની ઓફિસ જઈ રહ્યા હતા. તેની સાથે તેના અંગરક્ષકો પણ હતા, જેમાંથી એક તેનો પ્રિય તેમજ દિલ્હી પોલીસની સુરક્ષા ટીમ હતી. ગેટ ઓળંગતાની સાથે જ એક વ્યક્તિએ ઇન્દિરા ગાંધી તરફ બંદૂક તાકી અને કહ્યું કે તમે અમારી સાથે જે કંઈ કર્યું છે તેના માટે તમારે મરવું જોઈએ. અને આટલું કહેતા જ તેણે ઇન્દિરા ગાંધી પર પોતાની બંદૂક ચલાવી અને ઇન્દિરા ગાંધીનું ત્યાં જ મૃત્યુ થયું. અને આખા દેશમાં અફરાતફરી મચી ગઈ અને અનેક દંગા થયા, જેમાં હજારો અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા. પરંતુ ઇન્દિરા ગાંધીને શા માટે અને કોણે માર્યા તે 1970માં શરૂ થયું હોવાનું કહેવાય છે. હરિયાળી ક્રાંતિ પછી પંજાબમાં પાક વધવા લાગ્યો. હકીકતમાં પાકની સાથે જંતુનાશકોના ભાવ પણ આસમાને આંબી ગયા, જેના કારણે ખેડૂતો ગરીબ અને કોન્ટ્રાક્ટર દુકાનદારો વધુ અમીર બની રહ્યા હતા. પંજાબમાં લાખો લોકોએ બલિદાન આપ્યા હતા અને હવે ઘણા લોકોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. 1975માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતમાં કટોકટી જાહેર કરી હતી, જેમાં ઘણા વિદ્યાર્થી વિરોધીઓ અને પત્રકારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ પંજાબમાં શીખ સમુદાય માટે અલગ દેશની માંગ ઉઠી હતી. ઇમરજન્સી બાદ પંજાબમાં ઘણા લોકો ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ થઈ ગયા હતા. ખાલિસ્તાની ચળવળના નેતાઓએ આ ભરતીના તણાવનો લાભ લેવાનું શરૂ કર્યું. અને આવા જ એક નેતા જરનૈલ સિંઘ બિન્દ્રા ખરેખર આનંદપુર સાહિબ ઠરાવનો પ્રચાર કરી રહ્યા હતા, જેમાં ખેડૂતો અને અન્ય શીખોના હિતમાં અનેક માંગણીઓ હતી. થોડા જ સમયમાં તેઓ મસીહા બની ગયા અને પંજાબમાં બે સરકારો બની, એક કોંગ્રેસની સરકાર જેના નિર્ણયો ઇન્દિરા ગાંધી અને તેમના મંત્રીઓ લેતા હતા, અને બીજી બાજુ જરનૈલ સિંહની પોતાની સરકાર જેના ન્યાયાધીશ જ્યુરી અને જરનૈલ પોતે હતો. જ્યારે કેટલાક લોકો જનરલને મસીહા માની રહ્યા હતા તો બીજી તરફ ભારત સરકારે જનરલને આતંકવાદી જાહેર કર્યા હતા. 1984માં પોલીસને માહિતી મળી હતી કે જનરલ તેના 200 સશસ્ત્ર આતંકવાદીઓ સાથે સુવર્ણ મંદિરમાં કેમ્પ કરી રહ્યા છે. પોલીસે ઘણી વખત તેમને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે તેઓ નિષ્ફળ રહ્યા. ઇન્દિરા ગાંધીએ પંજાબમાં પોતાની ખુરશી લપસતી જોઈ. એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધી પોતાને સત્તામાં રાખવા માટે કંઈ પણ કરી શકે છે. અને આ ગભરાટમાં ઇન્દિરા ગાંધીએ તેમના જીવનનો સૌથી ભયંકર નિર્ણય લીધો. 1 જૂન 1984ના રોજ દેશભરમાંથી હજારો શીખ, હિન્દુ અને અન્ય ધર્મના લોકો અમૃતસરના સુવર્ણ મંદિરમાં પૂજા કરવા આવ્યા હતા. 3 જૂને ગુરુપૂર્વ હોવાથી લગભગ 10,000 સામાન્ય લોકો ગુરુદ્વારામાં રહેવા આવ્યા હતા. અરદાસનો સમય હતો અને અંદરના લોકોને લાગ્યું કે જાણે 10,000 લોકોએ બધાને ઘેરી લીધા હોય. અને સુવર્ણ મંદિરની અંદર કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થયો કે હવે કોઈ પણ ગુરુદ્વારામાં પ્રવેશ કરી શકશે નહીં કે બહાર જઈ શકશે નહીં. ઇન્દિરા ગાંધીએ જરનલ સિંહને પકડવા માટે અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કરી દળો મોકલ્યા. જ્યારે સૈન્યએ હુમલો કર્યો ત્યારે જરનલ સિંહના આતંકવાદીઓએ ગ્રેનેડ લોન્ચર અને ઘણા ચાઇનીઝ હથિયારોથી જવાબ આપ્યો. અને પછી ભારતીય સૈન્ય દળોએ ટેન્ક અને હેલિકોપ્ટર જેવા ભારે હથિયારોનો ઉપયોગ કરીને તેમના પર હુમલો કર્યો. બંને બાજુના આ દારૂગોળામાં બધા એ ભૂલી ગયા હતા કે ત્યાં ઘણા ભક્તો હતા અને ઘણા નિર્દોષ લોકો હતા, જેઓ હમણાં જ પ્રાર્થના કરવા આવ્યા હતા.
1 જૂને શરૂ થયેલી આ લડાઈ 6ઠી જૂને થોડી શાંત થઈ. આખરે 10 જૂને ભારતીય સેનાએ જનરલની હત્યા કરીને ગુરુદ્વારા પર કબજો કરી લીધો ત્યારે લડાઈનો સંપૂર્ણ અંત આવ્યો. જ્યારે કેટલાક આતંકવાદીઓ ભાગી ગયા અને અન્ય માર્યા ગયા, શીખોનું સૌથી પવિત્ર ગુરુદ્વારા, સુવર્ણ મંદિર અને તેમનો સૌથી જૂનો અકાલ તખ્ત પણ લડાઈમાં નાશ પામ્યો. વર્ષો પહેલા ત્યાં બનાવવામાં આવેલ શીખ સંદર્ભ પુસ્તકાલય, જ્યાં 200થી વધુ હજ ધાર્મિક ગ્રંથો અને ગુરુ ગ્રંથ સાહિબની હસ્તલિખિત આવૃત્તિઓ હવે રાખ થઈ ગઈ છે. એટલું જ નહીં, લગભગ 700 સૈનિકો, 200 આતંકવાદીઓ અને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 5000 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. જ્યારે વાતચીતથી આ સમસ્યાનો ઉકેલ આવી શકત, ત્યારે ઇન્દિરા ગાંધીએ લશ્કરી હુમલો કરાવ્યો. આ ઓપરેશને બ્લુ સ્ટાર નામ આપવામાં આવ્યું, જેના પછી શીખોને લાગવા માંડ્યું કે ઇન્દિરા ગાંધી અને તેમની સરકાર શીખોની વિરુદ્ધ છે. પંજાબમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો જેથી આ સમાચાર બહાર ન આવે અને બહુ ઓછી મીડિયા ચેનલોએ આ ઘટનાની જાણ કરી અને આ સમગ્ર ઘટનાને દુનિયાથી છુપાવી દેવામાં આવી. ઇન્દિરા ગાંધીની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સફદરજંગ રોડ પરના તેમના ઘર પર વધારાના ચેક પોઇન્ટ લગાવવામાં આવ્યા હતા. અને તેમના અંગત સુરક્ષા દળના તમામ શીખ અંગરક્ષકોને હટાવવામાં આવ્યા હતા. ઇન્દિરા ગાંધીને લાગ્યું કે સુરક્ષા દળમાંથી તમામ શીખ લોકોને દૂર કરવા તેમની છબી માટે ખોટું છે. આ કારણોસર તેણીએ આ બાબતને નકારી કાઢી અને નક્કી કર્યું કે તેણી તેના સુરક્ષા દળમાં થોડા શીખોને રાખશે અને તેમાંથી હિતેનસિંહ પણ છે. પરંતુ બ્લુ સ્ટાર પછી બેયોન્સે તેને નફરત કરવાનું શરૂ કર્યું અને જ્યારે બેયોન્સે ત્યાં જઈને ગુરુદ્વારા અને ત્યાં જે વિનાશ થયો તે જોયો, ત્યારે બેયોન્સની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તેના માથા પર લોહી ઉભરાઈ આવ્યું. ફર્સ્ટ બેયોન્સે ઇન્દિરા ગાંધીના સુરક્ષા દળમાં રહેલા સતવંત સિંહની પણ સામેલ કર્યા. બિન્ટ અને સતવંતને તેમની યોજનામાં સામેલ કર્યા અને આગામી કેટલાક મહિનાઓ સુધી ઇન્દિરાને મારવાની યોજના શરૂ કરી. તેણે અમૃતસરમાં રહેતા તેના પરિવારને એમ કહીને વિદાય આપી કે તે એક મિશન પર જઈ રહ્યો છે. જ્યાંથી તે ક્યારે પરત આવશે તે ખબર નથી. બિન્ટ સિંહની સગાઈ પણ 2 મહિના પહેલા જ થઈ હતી. અને તેણે તેની મંગેતરને બીજા લગ્ન કરવાનું કહ્યું અને તે ટૂંક સમયમાં તેનું કારણ શોધી લેશે. 31 ઓક્ટોબર 1984ના રોજ 9 વાગ્યે ઇન્દિરા ગાંધી બુલેટ પ્રૂફ વેસ્ટ પહેર્યા વિના તેમના રૂમમાંથી બહાર આવ્યા કારણ કે તેમનો ઇન્ટરવ્યૂ તેમના ઘરની બાજુમાં આવેલી ઓફિસમાં હતો. તે ઇન્ટરવ્યૂમાં તે એવી સાડી પહેરવા માંગતી હતી જેની નીચે બુલેટ પ્રૂફ વેસ્ટ સારી ન લાગી. સુરક્ષા અધિકારી સતવાન સિંહ તેમના બગીચાના ગેટ પર તૈનાત હતા કે તરત જ ઇન્દિરાએ ગેટ પાર કર્યો. અન્ય કોઈ નહીં પરંતુ તેમના પ્રિય અંગરક્ષક પિયાન સિંહે ઇન્દિરા ગાંધી પર 3 ગોળીઓ ચલાવી. આ પહેલા નીચે પડી રહેલા સતવંત સિંહે પાછળથી આવીને પોતાની સેમિમશીન ગનથી રોકાયા વિના ઇન્દિરા ગાંધી પર 30 ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. અને 33 ગોળીઓમાંથી થોડીક તેમના શરીરમાંથી પસાર થઈ હતી. આ હુમલા પછી બંનેએ તરત જ તેમના હથિયારો છોડી દીધા હતા. અને તેણે હાથ ઊંચા કરીને કહ્યું કે અમે જે કરવા આવ્યા છીએ તે અમે કરી લીધું છે, હવે તમે અમારી સાથે જે કરવું હોય તે કરો. હથિયાર છોડ્યા પછી પણ પોલીસ ફોર્સે બિન્ટને સ્થળ પર જ મારી નાખી અને સતવંતની ધરપકડ કરવામાં આવી. પરંતુ ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચારને દબાવવામાં આવ્યા ન હતા, બલકે દરેક સમાચાર ચેનલ અને દરેક અખબારમાં તે એવી રીતે આવરી લેવામાં આવ્યા હતા કે તમામ શીખોને વિલન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારતમાં 1984માં દંગા શરૂ થયા જેમાં ઘણા રાજકીય પક્ષોના કાર્યકરોએ સમગ્ર ભારતમાં અને ખાસ કરીને દિલ્હીમાં શીખોને નિર્દયતાથી શોધીને મારી નાખ્યા. આ માત્ર અપરાધનો કેસ નથી પરંતુ આપણા દેશના ઇતિહાસનો આ એક ભયંકર સમય હતો જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને સપોર્ટ કરો અને હમણાં જ ધ ગુજ્જુ ક્રાઇમ સ્ટોરી પર સબસ્ક્રાઇબ કરો અને દર અઠવાડિયે એક હૃદયસ્પર્શી ક્રાઇમ સ્ટોરી જોતા રહો.